टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચાર વડોદરામાંથી ડભોઈના ચાંદોદમાં નર્મદા નદીની જળ સપાટી વધી છે। સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નદીમાં પાણી છોડાયું। સિઝનમાં પ્રથમવાર નદી બે કાંઠે વહેતી થઈ। મલ્હારરાવ ઘાટના 58 પગથિયા પાણીમાં જળમગ્ન થઈ ગયા છે। નર્મદા બંધમાંથી 2.50 લાખ ક્યુસેક પાણી છોડાયું। ડેમમાંથી પાણી છોડાતા નદીની જળ સપાટી હજુ વધવાની શક્યતા છે। નદીમાં જળ સપાટી વધતા કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા। નદી કિનારે અવરજવર ન કરવા સ્થાનિકોને પણ સૂચના અપાઈ છે। અમારા સંવાદદાતા અંજલિ ઓઝા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અંજલિ, નદીની જળ સપાટી વધી શકે છે, તેને લઈને તંત્ર કઈ રીતે એલર્ટ છે? બિલકુલ, સિઝનમાં પહેલી વખત જ્યારે નર્મદા નદીનું જળ સપાટી વધી રહી છે, જે રીતે ગઈકાલે 1.37 લાખ ક્યુસેક પાણી છોડાયું હતું, જેમાં આજે વધારો કરી 2.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। છોડાયેલા પાણીના પરિણામે તીર્થધામ ચાંદોદ ખાતે નર્મદા નદીનું જળસ્તર વધી રહ્યું છે અને હજુ પણ વધવાની શક્યતાઓ છે। તેને ધ્યાનમાં રાખીને કાંઠાના કિનારાના જે ગામો છે, કરનાલી છે, નંદેરિયા છે અને ભીમપુરા, આ તમામ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। સાથે સાથે નદીના કિનારે જરૂરિયાત વગર, કામગીરી વગર નહીં જવા માટે પણ તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે। કારણ એટલું જ કે હજુ પણ ઉપરવાસમાં જે રીતે વરસાદ પડી રહ્યો છે, વરસાદ વરસતા એમપીના જે ઓમકારેશ્વર ડેમ છે તેમાંથી સરદાર સરોવર બંધમાં પાણી છોડવામાં આવ્યું હતું। પ્રસિદ્ધ જે મલ્હારરાવ ઘાટ છે તેના 108 પગથિયા પૈકી 58 જેટલા પગથિયા પાણીમાં જળમગ્ન થયા છે। ત્યારે નર્મદા કિનારાના જે ગામો છે તેમાં એલર્ટ જાહેર કરવામાં આવી છે અને સાથે સાથે જે જીવાદોરી સમાન આજે નર્મદા નદી છે તે બે કાંઠે વહેતા પહેલી વખત સિઝનમાં જ્યારે બે કાંઠે વહી રહી છે ત્યારે સ્થાનિકોમાં એક આનંદની લાગણી પણ જોવા મળી રહી છે। જી બિલકુલ, આભાર અંજલિ।